રાજપીપળાના સોનીવાડ વિસ્તારમાં સ્થિત શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવમાં વૈદિક પરંપરાથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલી ગુરુકુલ શિક્ષણને થીમ રૂપે અપનાવી શ્રીજી પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે। મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના મંડળની આગવી ઓળખ બની ગઈ છે। મંડળ વતી આયોજક શ્રી પ્રણવભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે પીઓપીની પ્રતિમાના વિસર્જન બાદ જે પર્યાવરણને નુકસાનની પરિસ્થિતિ સર્જાય છે તે જોતા મંડળે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો। આ વર્ષે ગુરુકુલ શિક્ષણ પ્રણાલીની થીમ પસંદ કરી છે, જેથી આજના આધુનિક ટેકનોલોજી અને સ્પર્ધાત્મક યુગમાં સૌને સમાન શિક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચે। ગણેશોત્સવ દરમિયાન મંડળ દ્વારા બાળકો માટે દરરોજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો, ભજન સંધ્યા અને પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। મંડળની વિશેષતા એ છે કે તેઓ દ્વારા જાતે જ રચિત શ્રીજીની આરતી, જય ગિરજા સુત ગણપતિ દેવા, કરું તમારી સેવા દરરોજ 1 કલાક સુધી કરવામાં આવે છે। મંડળના આ આયોજન દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, પરંપરા પ્રત્યે શ્રદ્ધા અને શિક્ષણ પ્રત્યેનું મહત્ત્વ પ્રસરાવવામાં આવી રહ્યું છે। અમે અહીંયા સોનીવાડના રહેવાસી છીએ અને અમે છેલ્લા 35 વર્ષથી શ્રી વિઠ્ઠલનાથજી ગણેશ યુવક મંડળ દ્વારા આ ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને છેલ્લા સતત 11 વર્ષથી એટલે કે 2015થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિના સ્થાપનથી અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે દરેક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ, જેથી પર્યાવરણને નુકસાન ઓછામાં ઓછું થાય અને દાદાની જે વિસર્જન કરવાની આપણે નદીમાં કે કૃત્રિમ તળાવમાં જ્યારે વિસર્જન કરીએ છીએ દાદાની મૂર્તિ સારી રીતે વિસર્જિત થાય એવો અમારો સંદેશો છે। અને આ વર્ષે જે ડેકોરેશનની જે થીમ છે એ ગુરુકુળ શિક્ષા આધારિત અમારી થીમ છે। એનાથી અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે અત્યારનું જે શિક્ષણ, આધુનિક શિક્ષણ જે છે તે ખૂબ જ મોંઘું, લોકોને પરવડે એવું નથી અને ચોપડિયું જ્ઞાન આપવામાં આવે છે। તો આ ગુરુકુળ શિક્ષાથી આપણે જે વ્યવહારુ જ્ઞાન છોકરાઓને, બાળકોને મળે અને મફત શિક્ષણ મળે અને જે બીજા બધા કાર્યો છે રોજિંદા એ બધા કાર્યો આ ગુરુકુળમાં શીખવાડવામાં આવતા હતા। તો આજની તારીખે હવે પણ આપણે આ ગુરુકુળ શિક્ષા અનિવાર્ય થઈ ચૂકી છે, એટલે એ લાગુ કરવી જોઈએ એવું અમારી થીમ દ્વારા દરેકને સંદેશો છે। પણ અમારી સાથે 100થી ઉપર સ્વયંસેવકો અને અમારા મંડળના સભ્યો છે, એ લોકો પોતાનો તન, મન અને ધનથી સહયોગ અમને આપે છે। અમે સાંસ્કૃતિક કાર્યક્રમો રોજ અમે કરીએ છીએ, ભજન કરીએ છીએ, વેશભૂષાનો કાર્યક્રમ, નાના બાળકોની રમતગમત હોય, સંગીતના કાર્યક્રમો, એટલે રોજે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અમારા મહોત્સવમાં। જય શ્રી ગણેશ ગણપતિ બાપ્પા મોરિયા।